બનાસકાંઠા જિલ્લામાં વાલીઓ અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીરાને શાળામાંથી વાલી તરીકેની ઓળખ આપી લઈ ગયા બાદ તેના સાથે દુષ્કર્મની આચરવાની ચકચારી ઘટના બની છે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની આ ચકચારી ઘટના છે, જેમાં સગીરા ઉપર નજર બગાડી આરોપી શાળામાં તેને લેવા માટે પહોંચ્યો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી અને તેને પોતાની કારમાં બેસાડી ચંડીસર ખાતે આવેલ ઔદ્યોગિક એકમ ખાતે લઈ ગયો, જ્યાં તેની મરજી વિરુદ્ધ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું। આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચરવાની જાણ માતા પિતાને થતાં તેઓએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુરમાં રહેતા અને ચંડીસરમાં ઔદ્યોગિક એકમ ચલાવતા હસમુખ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે પોલીસ આખરે હસમુખ પટેલે રાજસ્થાનથી ઝડપી લીધો, જે બાદ તેને ગઈકાલે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયો। પશ્ચિમ પોલીસે તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી, ત્યારે પાલનપુર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી, જે બાદ ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે। માત્ર એક વખત નહીં, પરંતુ લલચાવી ફોસલાવી અનેકવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીને સોંપવામાં આવી। આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ પણ ઇશારો કરે છે। તપાસમાં સામે આવ્યું છે કે ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો, જેને પોલીસે ઝડપી લેવા કાર્યવાહી કરી આરંભી હતી। ત્યારે આરોપી રાજસ્થાનથી ઝડપી લીધો હતો। આરોપી સગીરાના ભોળપણનો લાભ લઈ તેની પર અવારનવાર શોષણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું હાલ તો પોલીસ તપાસમાં ખુલ્યું। પોલીસે હજુ પણ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ પુરાવા એકત્ર કરી રહી છે। પાલનપુર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવતા પોલીસે કડક પૂછપરછ કરી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં બનેલી આ ઘટના સમાજની વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે સગીરા પર નજર બગાડી હસમુખ પટેલે તેને શાળામાં લેવા માટે પહોંચ્યો હતો, જ્યાં વાલી તરીકેની ઓળખ આપી હતી। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે વાસ્તવિક વાલીને જાણ કર્યા વિના સગીરાને હસમુખ પટેલ સાથે મોકલવી તે પણ શાળાની બેદરકારી કહી શકાય। ત્યારે શાળામાં જતી દીકરીઓની સુરક્ષાઓ સામે પણ હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ પણ વાલીઓની શાળામાં જતી દીકરીઓની સુરક્ષા માટે ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરી છે। ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિતે મીડિયા સમક્ષ માહિતી આપતા કહ્યું કે સગીરા સાથે પાલનપુરના અને ચંડીસરના ઔદ્યોગિક એકમ ચલાવતા ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાને શાળામાંથી લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે। સમગ્ર મામલે હવે વધુ તપાસ ચાલી રહી છે। અમે વાલીઓને અપીલ કરી છે કે દીકરીઓ સાથે છેડછાડ કે કોઈ આવી ગંભીર ઘટનાઓ બનતી હોય તો તેઓ પોલીસનું ધ્યાન દોરી શકે છે। આમાં સંવેદનશીલ મામલામાં પોલીસે કડક કાર્યવાહી કરશે।